તો આ કુંડી કેટલી ખરાબ છે। આજુબાજુમાં ઝાડવા છે, એના કારણે પશુ પ્રાણી પાણી પીવા ના આવી શકે। એટલે આપણે એક નક્કી કર્યું કે આ ઝાડવા બાળવા કાપીને આ કુંડી મસ્ત મજાની સાફ કરવાની છે। અને આ મિત્રો ઉનાળામાં ઝાડવા વાવો તો બહુ જ સારું છે। એટલે ઝાડવાનો કાપવા મહેરબાની કરી ધીમે ધીમે મસ્ત મજાના ઝાડવા સાઈડમાં રાખી દીધા, કચરો બધો સાઈડમાં કરીને મસ્ત મજાની કુંડી સાફ કરી। જો હવે આ કુંડી સાફ કરવાનો વારો છે। જો તમે એકવાર ખદડો એનો હવે એને સાફ કરવાની છે મસ્ત મજાની। જો તો મસ્ત મજાનો અંદર વહી ગયો અને મહિનો કચરો કાઢવાનો। જો તમે એકવાર કચરો આમાં કેટલો ભરાઈ ગયો છે, વાત જ પૂછો। અને ગરમી પણ એટલી હતી કે વાત જ ન પૂછો। આખો કચરો એટલો ભરાઈ ગયો કે ગરમીનું એમ થાય કે ઓહો બાપા રે। પણ સેવાનું કામ કરવું એ આપણી ફરજ છે, કારણ કે નાના નાના જીવો, ગાયો, પશુ પ્રાણી પાણી પીવા માટે તરસ્યા હોય આવા ઉનાળાના। આપણને 1 મિનિટ પાણી ન મળે તો કેવું થાય। એના માટે મસ્ત મજાનું ધીમે ધીમે પાણી ચાલુ થયું છે, કારણ કે મોટર ચાલુ કરી એટલે પાણી આવવામાં થોડીક વાર હતી। એટલે મેં કીધું લાઈ જો પડ્યો, પછી જો મસ્ત મજાનું જોરદાર પાણી આવ્યું અને ધીમે ધીમે કુંડી ભરાવા લાગી। હવે લગભગ 10 મિનિટમાં કુંડી ભરાઈ જશે। સેવાના કામ કરવા માટે એક ખોલો તો જરૂર બને છે।